ગુડ મોર્નિંગ. અવાજ આવે છે બધાને? યસ મેમ. ઓકે. તો આજે આપણે વાત થઈ છે એ પ્રમાણે કે ભાઈ સિલેબસમાં પછી આપણે આગળ વધીએ. પેલા અસાઇનમેન્ટ બાબતે વાત કરી લઈએ, બરાબર? કે ભાઈ કઈ રીતે અસાઇનમેન્ટ લખવાનું, ફ્રન્ટ પેજ કઈ રીતે બનાવવું. એક વસ્તુ એ છે કે દરેક અસાઇનમેન્ટ તમારે હેન્ડ રિટન સબમિટ કરવાનો છે, બરાબર? પણ ઇંગ્લિશનો જે અસાઇનમેન્ટ છે એને તમારે ઈમેલ કરવાનો છે, બરાબર? તમને જે સૂચના મળી છે એમાં તમે વાંચ્યું હશે. તો આજે એ જોઈએ કે આપણે અસાઇનમેન્ટને હેન્ડ રિટન જ્યારે લખીએ છીએ ત્યારે જે ફ્રન્ટ પેજ હોય છે એના ઉપર તમારે તમારી કઈ કઈ ડિટેલ્સ લખવાની, બરાબર? જો તમને યાદ ન રહે તો તમે લોકો નોટ કરતા જાજો. તમે જે પણ અસાઇનમેન્ટ લખો છો, બરાબર, એમાં સૌથી પહેલા તમારું ફૂલ નામ, પૂરેપૂરું નામ લખવાનું રહેશે, બરાબર? આખે આખું નામ. જેમ કે હું છું તો હું મારું આખું નામ લખીશ. ઓકે. પછી તમે જે સેમેસ્ટરમાં હોય એ સેમેસ્ટર તમે સામે લખશો. એટલે તમે અહીં લખ્યું સેમેસ્ટર 1, બરાબર? પછી તમે લખશો સબ્જેક્ટ. તો માની લો કે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનું આખું નામ છે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 1, બરાબર? તમે સબ્જેક્ટમાં આખું નામ લખ્યું છે સબ્જેક્ટનું ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 1. પછીથી આ સબ્જેક્ટ જે ફેકલ્ટી લેતા હોય, બરાબર, એટલે આપણે એમનું નામ લખશું અહીંયા ફેકલ્ટી. તો તમારી ઇંગ્લિશના ફેકલ્ટીનું જે નામ હોય એ તમે અહીંયા લખી શકો, બરાબર? પછી અસાઇનમેન્ટનો જે ટોપિક હોય તો એ લખવાનો. તો આપણા અસાઇનમેન્ટના ટોપિક 2 છે, બરાબર? 2 અસાઇનમેન્ટ છે. એક છે ટેન્સીસ ટેબલ અને એક છે સિનોનિમ એન્ટોનિમ્સ. તો આપણે અહીંયા લખશું ટોપિક 1 ટેન્સીસ ટેબલ અને ટોપિક 2 synonyms and antonyms. એની નીચે તમારે તમારો મોબાઈલ નંબર જે કંઈ પણ હોય એ, બરાબર, લખવાનું છે અને ઈમેલ આઈડી લખવાનું છે. ઓકે. આ રીતે તમારું જે ફ્રન્ટ પેજ છે એને તમારે બનાવવાનું છે. કોઈ પણ વિષયનો અસાઇનમેન્ટ હોય એ બધામાં તમારે આ રીતે ફ્રન્ટ પેજ બનાવવાનું રહેશે, બરાબર? તમારું જે નામ છે ત્યાંથી શરૂ કરી આ રીતે બધી ડિટેલ્સ લખજો. હવે આપણે આવીએ છીએ ઇંગ્લિશના અસાઇનમેન્ટમાં, બરાબર? કે એમાં તમારે શું કરવાનું છે. તો તમને મેં 2 ક્વેશ્ચન્સ આપ્યા છે. એક આપ્યું છે રાઇટ ધ ટેન્સીસ ટેબલ with 5 examples of your own from each tense. તો ટેન્સીસનું ટેબલ બનાવવાનું છે. હવે ટેન્સીસનું ટેબલ તમને ક્યાંથી મળશે? તો તમારી જે ટીમ છે એમાં મેં તમને લોકોને એક ગ્રામર ટેન્સીસ એવું કરીને એક ફાઇલ મોકલેલી છે કે જેમાં બધા જ ટેન્સીસ છે ને એ આવી ગયા છે. અત્યારે હું તમને બતાવું છું. તમારી જે ટીમ છે ત્યાં તમે ફાઇલ્સમાં જઈ અને FCE1 એનું જે ફોલ્ડર છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક 2 ફાઇલ છે સિનોનિમ્સ એન્ટોનિમ્સ. હું શેર કરું છું, બધાને દેખાશે. ઓકે. આ સિનોનિમ્સ એન્ટોનિમ્સની આખી PDF છે. તમારે ઇંગ્લિશની સામે ઇંગ્લિશ વર્ડ લખવાનો છે, બરાબર? ઇંગ્લિશની સામે ગુજરાતી નથી લખવાનું. ગુજરાતી તમારા યાદ રાખવા માટે છે, પણ જ્યારે આમાં લખો ત્યારે તમારે ઇંગ્લિશની સામે ઇંગ્લિશ એનો સિનોનિમ અને ઇંગ્લિશની સામે ઇંગ્લિશ એનો એન્ટોનિમ એ રીતે લખવાનું છે. એની સાથે સાથે તમને એક ટેન્સીસની ફાઇલ પણ આપેલી છે, બરાબર? જો તમે જોઈ જ હશે, કારણ કે આપણે ટેન્સીસની જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે હતું ગ્રામર ટેન્સીસ, બરાબર? મેં અહીંથી ક્લિક કર્યું છે, બધાને દેખાશે. ગ્રામર ટેન્સીસ એવું નામ છે. ત્યાં ક્લિક કરશો એટલે એ ફાઇલ ખુલશે. અહીંયા દરેક ટેન્સ આપેલો છે, એના કીવર્ડ્સ, એક્ઝામ્પલ્સ બધું આપેલું છે. પણ એક્ઝામ્પલ્સમાં તમારે ફેરફાર કરવાનો છે, બરાબર? તમારે એકને બદલે કેટલા એક્ઝામ્પલ લખવાના છે? 5 એક્ઝામ્પલ. કોઈ પણ ટેન્સના જેટલા પણ ટેન્સીસ છે આપણે એ 5 બધા ટેન્સીસના તમારે 5 એક્ઝામ્પલ તમારા પોતાના, બરાબર?
એ લખવાના છે અને 50 સિનોનિમ્સ અને 50 એન્ટોનિમ્સ. બરાબર, આ બંને તમારે લખવાના છે. હવે લખી લીધા પછી શું કરશો તમે? તમારે તમારા અસાઇનમેન્ટને સ્કેન કરવાનો છે. સ્કેન કરો એટલે તમારું અસાઇનમેન્ટની, માની લો કે આ કોઈ એક પીડીએફ છે, એને તમારે સેવ કરવાની છે તમારા નામથી. હવે કઈ રીતે કરશો? તો તમારે પહેલા લખવાનો છે રોલ નંબર. હું અહીંયા એક જો રીનેમ કરું છું એક ફાઇલને. બરાબર, રોલ નંબર, માની લો કે તમારો રોલ નંબર છે 25, તો તમે લખ્યું રોલ નંબર 25, ડેશ કરીને તમારું જે કાંઈ પણ નામ હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે જાડેજા ગિરિરાજ. બરાબર, તો હું અહીંયા સેવ કરીશ જાડેજા ગિરિરાજ. આ મેં ફાઇલને મારા રોલ નંબર અને નામથી સેવ કરી. હવે શું કરવાનું છે? તમારે એને સ્કેન કરી, સેવ કરી અને આ ઈમેલ આઈડીમાં મોકલવાનું છે. ઈમેલ આઈડીમાં તમારે આ બધી ડિટેલ્સ મેન્શન કરવાની, જેમ કે તમારો સબ્જેક્ટ શું છે અને બોડી ઓફ ધ ઈમેલમાં તમારે બધી ડિટેલ્સ મેન્શન કરવાની છે. બરાબર, તો હવે એ કઈ રીતે કરી શકાય? બરાબર, તો એના માટે આપણે ઈમેલ એકચ્યુઅલમાં કઈ રીતે કરવો, ફોર્મલ ઈમેલ, એ આપણે જોઈએ. અહીંયા જે તમને દેખાય છે ગ્રીન કલરમાં, એને સિગ્નેચર કહેવાય. તમે જેમ કોઈ પેજ છે એ પેજને તમે જેમ સિગ્નેચર કરીને આપતા હોય એમ તમારે ઈમેલમાં પણ તમે સિગ્નેચર મૂકી શકો બાય ડિફોલ્ટ. એ તમારે જો મૂકવી હોય તો તમારા ઈમેલમાં, આને મિનિમાઇઝ કરીને તમને બતાવું છું, મોબાઈલમાં પણ આવશે, કોમ્પ્યુટરમાં પણ આવશે. કોમ્પ્યુટરમાં ક્યાંથી આવશે તમને બતાવું છું. કોમ્પ્યુટરમાં અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર એક સેટિંગ્સનું ટેબ છે. એમાં જાય એટલે તમારે સી ઓલ સેટિંગ્સ પર ક્લિક કરવાનું. સી ઓલ સેટિંગ્સ પર જાશો એટલે એક આખું પેજ ખુલશે, જનરલ એનું લેબલ હશે. ત્યાં નીચે તમને એક માય સિગ્નેચર કરીને ટેબ આપ્યું હશે. બરાબર, એ માય સિગ્નેચર ટેબમાં જઈને તમારે તમારા નામ સાથે જે પણ લખવું હોય, ડેઝિગ્નેશન જે કાંઈ પણ, એ તમે અહીંથી લખી શકો. અને લખ્યા પછી અહીંથી સેવ ચેન્જીસ આપી દો એટલે તમારી સિગ્નેચર જે છે એ દરેક ઈમેલમાં ઓટોમેટિકલી તમારું નામને બાય ડિફોલ્ટ આવી જાય. તો ઈમેલની અંદર આ જે રિસિપિયન્ટ છે એટલે કે 2 નું ખાનું છે, ત્યાં તમે જ્યારે અસાઇનમેન્ટ સબમિટ કરશો ત્યારે આ ઈમેલ આઈડી લખશો, englishgcc2019@gmail.com. બરાબર, સાચું ટાઈપ કરશો તો જ મને અસાઇનમેન્ટ મળશે, અધરવાઇઝ ઇંગ્લિશનો અસાઇનમેન્ટ મને મળશે નહીં. બરાબર, તો તમારે 2 ના ખાનામાં આ ઈમેલ આઈડી લખવાનું છે, englishgcc2019. હવે જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કે વિષય, તમે મને ઈમેલ શું કામ કરો છો? તેમાં તમારે એનો વિષય લખવો પડે ને. આપણે કેમ અરજી કરીએ તો વિષય લખે, તો તમે અહીંયા વિષયમાં લખશો અસાઇનમેન્ટ. હવે શેનો અસાઇનમેન્ટ છે? તો કે ભાઈ FCE1. બરાબર, ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 1. તો તમે અહીંયા લખો અસાઇનમેન્ટ FCE1. બરાબર, પછી અંદરનો જે આખો એરિયા છે સિગ્નેચરની ઉપરનો, એને આપણે બોડી પાર્ટ કહીએ છીએ, બોડી ઓફ ધ ઈમેલ. લેટર તમે જ્યારે લખો ત્યારે લેટરમાં પણ બોડી ઓફ ધ લેટર આવે ને, સેમ વે અહીંયા બોડી ઓફ ધ ઈમેલ. તમારા મોબાઈલ જે હશે, મોબાઈલમાં પણ આ એક આખું સેક્શન હશે. ત્યાં તમારે શું લખવાનું છે? તો તમારે ત્યાં તમારું પહેલા તો તમારે એક વસ્તુ લખવાની કે ભાઈ પ્લીઝ ફાઇન્ડ ધી અટેચ્ડ ફાઇલ. શું કામ? કારણ કે તમે અહીંયા એક ફાઇલ અટેચ કરી છે. કઈ ફાઇલ અટેચ કરી હશે? જેને તમે સ્કેન કરીને તમારા નામથી અને રોલ નંબરથી સેવ કરી. બરાબર, તો હું અહીંયા આ ફાઇલને અહીંયા અટેચ કરું છું, રોલ નંબર 25 જાડેજા ગિરિરાજ. ઓકે, આ એક્ઝામ્પલ તરીકે છે, એકચ્યુઅલમાં રોલ નંબર ને બધું અલગ હોઈ શકે. તો મેં અહીંયા સેવ કર્યું, એ ફાઇલને મેં અટેચ કરી. અહીંયા અટેચ કરવા માટે તમને જો નીચે ઘણા બધા ઓપ્શન્સ આપ્યા છે. જો તમે મોબાઈલમાંથી યુઝ કરતા હોય તો જે તે ટેક્સ્ટને તમે સિલેક્ટ કરો એટલે એની ઉપર તમને ઓપ્શન્સ બતાવશે, કોપી કરવું છે, બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે. તમે જ્યારે લખતા હોય ત્યારે મોબાઈલમાં પણ આ વસ્તુ કરી શકો છો. આજે પ્રેક્ટિકલી કરીને જોજો, બરાબર, કે કઈ રીતે આ વર્ક કરે છે. કોમ્પ્યુટરમાં તો ઇઝીલી થઈ જાય છે, પણ મોબાઈલમાં હોય તો એમાં પણ તમે કરી શકો. પહેલા તમે લખશો પ્લીઝ ફાઇન્ડ ધી અટેચ્ડ ફાઇલ. બરાબર, પછી તમે કોણ છો એ મને કેમ ખબર પડશે? તો એના માટે તમારે તમારી ડિટેલ્સ લખવાની. તો આ ભાઈ જાડેજા ગિરિરાજ છે, એ મને મોકલે છે એનો અસાઇનમેન્ટ, તો અહીંયા લખશે નેમમાં જાડેજા ગિરિરાજ, એના ફાધરનું જે કાંઈ પણ ઇનિશિયલ હોય એ એને લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ હું બી લખું છું, પછી નીચે એને એનો રોલ નંબર લખવાનો છે. તો માની લો કે અહીંયા એનો જે રોલ નંબર છે 25, તો એને રોલ નંબર 25 લખો. અને છેલ્લે તમે કોઈને પણ ઈમેલ કરો તો છેલ્લે આપણે લખવું જોઈએ કર્ટસીના ફોર્મમાં થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. બરાબર, તો થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ એવું તમે નીચે લખશો. ઓકે, આટલું લખી અને પછી તમારે આ ઈમેલને સેન્ડ કરવાનો છે. આ માત્ર કેના માટે છે? ઇંગ્લિશના અસાઇનમેન્ટ માટે. બાકીના દરેક અસાઇનમેન્ટ તમારે અહીંયા ફિઝિકલી સબમિટ કરવાના છે. બરાબર, જે પણ અસાઇનમેન્ટ તમે ફિઝિકલી સબમિટ કરો છો ત્યાં તમારે શું યાદ રાખવાનું છે? ફિઝિકલી કરતા હોય કે મને ઈમેલ કરતા હોય,
આ ફ્રન્ટ પેજ બનાવવાનું ભૂલવાનું નથી. ફ્રન્ટ પેજમાં આ બધી જ ડિટેલ્સ હોવી જોઈએ. આપણે અહીંયા પણ એક એ જ નામ રાખી દઈએ, એટલે એક વસ્તુ અહીંયા ભૂલાઈ ગઈ છે આપણને, રોલ નંબર. બરાબર, તો એ હું અહીં લખી નાખું છું. સેમેસ્ટર લખ્યું અને રોલ નંબર લખી નાખીએ છીએ. તો આટલી ડિટેલ્સ છે એ તમારા ફ્રન્ટ પેજ ઉપર તમારે લખવાની. એ પછી તમે ઓફલાઈન સબમિટ કરતા હોય કે ઓનલાઈન સબમિટ કરતા હોય, આજથી પહેલા સેમેસ્ટરથી લઈને છઠ્ઠા સેમેસ્ટરમાં જ્યાં સુધી પણ તમે અહીંયા ભણો છો, બરાબર, આ જ તમારું ફ્રન્ટ પેજ હોવું જોઈએ અને આ રીતે જ લખવાનું રહેશે. દરેક અસાઇનમેન્ટમાં ફ્રન્ટ પેજ બનાવશો અને ઇંગ્લિશના અસાઇનમેન્ટ માટે શું કરશો, આ રીતે ફ્રન્ટ પેજ બનાવી પાછળ તમારો અસાઇનમેન્ટ આખો લખી એને તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કર્યા પછી તમારે આ રીતે ઈમેલથી, બરાબર, મોકલવાનું છે. અને ઈમેલથી જ્યારે મોકલો છો ત્યારે શું ધ્યાનમાં રાખશો, પહેલા તો કયા આઈડી પર ઈમેલ કરશો, તો કે English GCC 2019. તમારું જે અસાઇનમેન્ટનું પેજ છે એમાં પણ એ આઈડી ક્લિયરલી લખેલું છે, English GCC 2019@gmail.com. બરાબર. એના સબ્જેક્ટમાં તમારે લખવાનું છે અસાઇનમેન્ટ FCE1. ઓકે, અસાઇનમેન્ટ FCE1, એટલે મને ખબર પડે કે આ અસાઇનમેન્ટ માટેનો ઈમેલ છે. ભવિષ્યમાં ક્યારેય પણ આપણે તમારો અસાઇનમેન્ટ જોવો હોય તો આપણે અહીંયાથી સર્ચ કરીને ગોતી શકીએ. એટલા માટે સબ્જેક્ટમાં લખવાનું અસાઇનમેન્ટ FCE1. બીજી વસ્તુ હજી પણ એક્યુરેટ કરવું હોય તો આપણે એકેડેમિક યરની ડિટેલ છે એ લખી શકીએ. એકેડેમિક યર કયું છે, 2020-21. બરાબર, અહીંયા આપણે લખીએ અસાઇનમેન્ટ FCE1 2020-21. પછી બોડી પાર્ટની અંદર પ્લીઝ ફાઇન્ડ ધી અટેચ્ડ ફાઇલ એવું લખી તમારું નામ, રોલ નંબર અને થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, બરાબર, એટલું લખી અને તમારે એ અસાઇનમેન્ટને સેન્ડ કરી દેવાનો છે. સેન્ડ કરશો એટલે મને તમારો અસાઇનમેન્ટ આ રીતે મળી જશે. મારા ઈમેલમાં અહીંયા સિગ્નેચર ઇન્ક્લુડેડ છે કારણ કે મેં કરેલા છે. જો તમારે પણ આ સિગ્નેચર ઇન્ક્લુડેડ કરેલા હોય તો તમારે આવું કંઈ લખવું ન પડે, પણ એક ઈમેલ કઈ રીતે કરી શકાય ફોર્મલી, બરાબર, એ સમજાવવા માટે થઈને આપણે આ લખ્યું છે. જો અહીંયા અસાઇનમેન્ટ FCE1 2020-21 આ સબ્જેક્ટ અહીંયા આવી ગયો, બરાબર. તો આ એક ક્યારેય પણ જ્યારે આપણે અસાઇનમેન્ટને ગોતવો હશે કે ચેક કરવો હશે, મારે તો મારા માટે પણ સહેલું રહેશે અને તમને પણ સરળતા રહેશે. તો આ રીતે તમારે પીડીએફને તમારા રોલ નંબર અને નામથી સેવ કરવાનું. જેમ કે અહીં લખ્યું છે રોલ નંબર 25 અને પછી એનું નામ, બરાબર. આ રીતે આખું તમારે અસાઇનમેન્ટનું ફોર્મેટ છે. ઇંગ્લિશના અસાઇનમેન્ટ તમારે આ રીતે ઈમેલથી મોકલવાના છે, બરાબર. બાકીના દરેક અસાઇનમેન્ટ તમને અહીંયા જ્યારે ફિઝિકલી બોલાવવામાં આવે ત્યારે સબમિટ કરવાના છે. અને ત્યારે તમે ઈચ્છો તો હાર્ડ કોપી જે છે તમારા અસાઇનમેન્ટની એ લઈને આવી શકો છો. અધરવાઇઝ મને તમારે આ રીતે ઓનલાઈન સબમિટ કરવાનું છે. હાર્ડ કોપી મને આપવાની રહેતી નથી. ક્યાં સુધી સબમિટ કરી શકશો, તો કે ભાઈ તમને અહીંયા જે દિવસે સિગ્નેચર માટે થઈને બોલાવવામાં આવે, જે દિવસે, બરાબર, એના આગલા દિવસ સુધી તમે મને ઈમેલ કરી શકશો, બરાબર. આગલા દિવસ સુધી તમે ઈમેલ કરી શકશો. જેટલા લોકોના ઈમેલ આવ્યા હશે એટલા જ લોકોને હું ઇંગ્લિશના સિગ્નેચર પેજમાં સિગ્નેચર કરવા માટે આપીશ. જેના અસાઇનમેન્ટ નથી આવ્યા ઓનલાઈન, એમને સિગ્નેચર કરવા નહીં મળે. તો આ ફરજિયાત છે કે દરેકે ઇંગ્લિશનો અસાઇનમેન્ટ ઈમેલ કરવાનો છે, જે મેં સમજાવ્યું એ રીતે, એ ડિટેલ્સ સાથે. અને બીજા કોઈ પણ અસાઇનમેન્ટ છે, બધા જ સબ્જેક્ટના અસાઇનમેન્ટ, એ બધાને માટે આ વસ્તુ કોમન. આજથી લઈ અને આવતા છઠ્ઠા સેમેસ્ટર સુધી કે તમારે આ બધી જ ડિટેલ્સ છે એ પેજમાં લખવાની છે અને કમ્પલસરી લખવાની છે. ઓકે, તો આટલું તમે યાદ રાખશો, બરાબર. આમાં કોઈને કઈ ક્વેશ્ચન્સ છે? ક્યાર સુધીમાં મોકલવાના, તો હજી તમારી એક્ઝામને થોડોક સમય છે, બરાબર, પણ આજે 11 તારીખ થઈ છે, તો તમે એવું માનીને ચાલો કે આવતી 25 તારીખ સુધી તમારી પાસે સમય છે, બરાબર. 25 આ ટેન્ટેટિવ હું તમને એવું કહું છું, બરાબર. ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે મને ઈમેલ કરો. અધરવાઇઝ ક્યારે આવવાનું એનો તમને એક પ્રોપર ડેટ આપવામાં આવશે કે ભાઈ આ દિવસે તમારે અસાઇનમેન્ટ દેવા માટે આવવાનું છે. પણ તમારી રીતે તમારે તૈયારીમાં રહેવું હોય તો તમે આજથી લઈને બીજા 10 દિવસ ગણી લો અને ત્યાં સુધીમાં તમારા દરેક વિષયના અસાઇનમેન્ટ છે એ લખી અને તૈયાર રાખવાના છે. જ્યારે તમને બોલાવવામાં આવે, બરાબર, ત્યારે તમારે દરેક અસાઇનમેન્ટ એક સાથે લઈ અને આવવાનું રહેશે. ઓકે, ચાલો, બીજો કાંઈ ક્વેશ્ચન છે? મેમ, ઇંગ્લિશ નો અસાઇનમેન્ટ કમ્પ્યુટરમાં ટાઈપ કરીને મોકલી શકી કે લખીને જ? ફર્સ્ટ ટાઈમ છે એટલે લખવું પડશે, બરાબર. ઓકે. હા, એટલે લખો. ટાઈપ કરો તો
તમે શું કરશો, તમે વાંચશો નહીં. યુ કેન કોપી ઓર પેસ્ટ ઇટ. તો કોપી પેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર? કારણ કે તમે જો ક્યાંયથી એ ફાઇલને તમે કોપી કરી લેશો અને પેસ્ટ કરશો તો એનો કોઈ મતલબ નહીં, તમે પાકું નહીં કરી શકો. એટલે જે મેં તમને ફાઇલ મોકલાવેલી છે, બરાબર, એ જ તમારે લખવાની છે. આની બહાર ક્યાંય પણ જવાનું નથી. ટેન્સીસના ટેબલ માટે પણ અને સિનોનિમ એન્ટોનિમ્સ માટે પણ, બરાબર? તો મારું જે મોકલાવેલું છે એ જ તમારે જાતે લખો, જેથી કરીને તમને યાદ પણ રહી જાય અને એક રિવિઝન પણ થઈ જાય, બરાબર છે? તો આ રીતે ચાલશે. બીજો કોઈ ક્વેશ્ચન? ઓકે મેમ. મેમ આ તમે એક્ઝામ્પલ નું કીધું કે હા આપણે 5 એક્ઝામ્પલ લખવાના છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના 5, સિમ્પલ હા. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એના 5, એવી રીતે કે હા, અલગ અલગ? એ રીતે જો 5 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ઝામ્પલ, 5 કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના, 5 પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના. સેમ વે સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ, આ ત્રણેયના 5-5, બરાબર? અને સેમ વે સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર અને પરફેક્ટ ફ્યુચર, આ ત્રણેયના 5-5 એક્ઝામ્પલ. મતલબ કે 5 15 દુ 30 ને 45, ટોટલ 45 વાક્ય તમારે લખવાના રહેશે એક્ઝામ્પલ તરીકે. પણ કઈ રીતે લખશો તમે? હા, આપણે એ પણ જોઈ લઈએ. માની લો કે તમે અહીંયા પેલો ટેન્સ લખો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ન્યૂ પેજ ઉપર જ તમને બતાવી દઉં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બધી જ જે કંઈ પણ ડિટેલ્સ લખો છો તમે, એના કીવર્ડ છે, એનું ઇન્ટરોગેટિવ, નેગેટિવ, એનું સેન્ટેન્સ ફોર્મેશન, એનું વર્બ, એ બધું લખ્યા પછી નીચે તમારે લખવાનું એક્ઝામ્પલ્સ, બરાબર? અહીંયા તમારે 1 2 3 4 5 એમ કરી અને 5 અલગ અલગ વાક્યો જે છે તમારે બનાવવાના, એ તમારે લખવાના રહેશે. ક્લિયર? સપ્લી લખો તો પણ ચાલે, અસાઇનમેન્ટ માટેના જે પેજીસ આવે છે, બરાબર, એને તમે લઈને એમાં લખો તો પણ ચાલે. તમારી બુકમાંથી તમે વચ્ચેથી પેજ જે છે, પિન પેજ, હા, એને તમે કાઢી અને એમાંથી લખો તો પણ ચાલે, બરાબર? પણ જે કાંઈ પણ લખો છો અને સ્કેન કરીને જ્યારે મોકલો છો ત્યારે સિંગલ પીડીએફ હોવી જોઈએ. મતલબ કે એક જ ફાઇલ. આજે છે એ શું છે, એક જ પીડીએફ છે, બરાબર? આની અંદર અલગ અલગ પેજના ફોટા નથી, એક આખી પીડીએફ બનાવેલી છે. તેમ એક જ આખી ફાઇલ તમારે મોકલવાની છે. ચાલો, બીજો કોઈ ક્વેશ્ચન છે? મેમ આ યસ. ફાઇલ પાછી મોકલશો ફાઇલ પાછી ગ્રુપમાં? નહીં આવે. હું એના માર્ક્સ જ્યારે મૂકું ને એ તમને મોકલીશ, બરાબર? ઈમેલમાં. એમ અસાઇનમેન્ટ લખવાની ફાઇલ તમે સંભળાતું નથી, શું કહેશ વિવેક? મેમ તમારે જે ટેન્સ અને સિનોનિમ્સ એન્ટોનિમ્સ ના જે તમે કીધું કે એક્ઝામ્પલ બનાવી લેશું, પછી ઉપર ટેન્સ ની લખવાનું કઈ રીતના તમે જેની ફાઇલ મોકલશો ને મેમ ઇંગ્લિશમાં, તો મોકલેલી જ છે. જો પેલા જ મેં શરૂઆત જ ત્યાંથી કરી ને. તમારી ટીમમાં ફાઇલ્સના ટેબમાં જાશો એટલે FCE1 ઇંગ્લિશ એવું ફોલ્ડર છે. ત્યાં તમારે 2 ફાઇલ ચેક કરવાની છે. એક છે FCE1 સિનોનિમ્સ એન્ટોનિમ્સ, બરાબર? અને એક છે ગ્રામર ટેન્સીસ. ગ્રામર ટેન્સીસમાંથી તમને બધા ટેન્સીસ મળી જશે. સિનોનિમ્સ એન્ટોનિમ્સમાંથી તમને બધા સિનોનિમ એન્ટોનિમ્સ મળી જશે. આ બંનેને તમારે ધ્યાનમાં રાખી અને એમાંથી લખવાનું છે અને એ જ પાકું કરવાનું છે, બરાબર? કારણ કે આપણે સિલેબસમાંથી છે. ઓકે ઓકે, ચાલો. બીજો કોઈ ક્વેશ્ચન નથી ને? બધાને સિસ્ટમ સમજાઈ ગઈ, કઈ રીતે અસાઇનમેન્ટ લખશો અને ફ્રન્ટ પેજ કઈ રીતે બનાવશો એમ? આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. દરેકે આ ડિટેલ્સ લખવી ફરજિયાત છે, બરાબર? તો દરેક અસાઇનમેન્ટનું ફ્રન્ટ પેજ આ રીતે જ બનાવજો. ચાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? મેમ ફોરમે હા બોલો. તમે જે ટેન્સીસ નું કીધું એમાં આપણે ટેબલ ફોર્મેટમાં નહીં પણ ફર્સ્ટ ટેન્સીસ નું પછી હા એનું હા, બધું એ લખી રીતે તેમ નહીં લખી ચાલે? શકો. હા, ચાલે ચાલે ચાલે, હો, લખી શકો. એ ઓકે તમારા ઉપર છે. પણ 5 જે એક્ઝામ્પલ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ તો તમારે લખવાના જ છે ગમે તે રીતે, બરાબર છે? ઓકે. ઓકે, ચલો. ફોરમ હેન્ડ રેઝ કર્યો છે, કઈ ક્વેશ્ચન છે? યસ મેમ. હા બોલો. મેમ, તમે જેવી રીતે ટેબલમાં લખ્યું હતું ટેન્સને, એમાં ફર્સ્ટ તમે બે જે સેન્ટેન્સ હતા, પછી એક નેગેટિવ સેન્ટેન્સ હતું, એવી રીતે હતું. તો હા એ આપણે એવી જ રીતે લખીએ અને પછી તમે જે શીખડાવ્યું હતું એવી રીતે એક જ એક્ઝામ્પલ હોય અને આપણે જે ટેન્સમાં બધા ટેન્સમાં કન્વર્ટ કરીએ તો ચાલે? હા ચાલે, એ તમારા ઉપર છે. પણ મને શેનાથી મતલબ છે, 5 એક્ઝામ્પલ હોવા જોઈએ. પછી તમે એક જ
વાક્ય લખો અલગ અલગ ટેન્સીસમાં તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ બધા મિક્સ કરી અને લખો તો પણ પ્રોબ્લેમ નથી. પણ દરેક ટેન્સના 5 વાક્યો હોવા ફરજિયાત છે. બરાબર છે? હા, ઈમેલ કઈ રીતે લખવો પાછું બતાવું. ઈમેલ તમે જ્યારે લખો છો ત્યારે કમ્પોઝમાં જાશો એટલે અહીંયા 2 ના ખાનામાં તમારે ઈમેલ આઈડી લખવાનું. કયું ઈમેલ આઈડી? જે મેં તમને મોકલેલું છે English GCC 2019. સબ્જેક્ટમાં તમારે લખવાનું અસાઇનમેન્ટ FCE1 2020-21. બરાબર? આ રીતે જ આમાં કોઈ પણ પ્રકારે તમારે કેપિટલ સ્મોલ ની ભૂલ કે કાંઈ નથી કરવાનું. ધીસ ઇઝ ધ ફોર્મલ વે ઓફ રાઇટિંગ. તો ફોર્મલી તમારું લખાણ હોવું જોઈએ. બરાબર? સ્પેલિંગ્સ ને બધું જ. અહીંયા પ્લીઝ ફાઇન્ડ ધી અટેચ્ડ ફાઇલ એવું તમે વાક્ય લખશો. નીચે તમારું નામ, તમારો રોલ નંબર અને થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ. જે તમે PDF અટેચ કરો છો એ PDF ને સેવ કઈ રીતે કરશો? એમાં તમારો રોલ નંબર અને ડેશ કરીને તમારું નામ. બરાબર? એ રીતે તમે એને PDF ને સેવ કરશો અને એ PDF ને તમારે તમારા ઈમેલમાં અહીંયા અટેચ કરી અને મને ઈમેલ મોકલવાનો છે. ક્લિયર બધાને? મેમ સિગ્નેચર નું જણાવશો? કઈ સિગ્નેચર? ઓકે. તમે થોડીક વાર પહેલા કીધું. હા, ઓકે. તો જો તમે મોબાઈલમાં હશો, મોબાઈલમાં પણ તમને સિગ્નેચરનું ટેબ આવશે. અને જો કોમ્પ્યુટરમાં હોય તો એમાં પણ સી ઓલ સેટિંગ્સમાં જાશો અહીંયા રાઈટ સાઈડ ઉપર ક્લિક કરીને. થોડોક મારી ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે પણ હું બતાવું છું. સી ઓલ સેટિંગ્સમાં જાશો એટલે ત્યાં તમને એક જનરલનું ટેબ ખુલશે. ત્યાં તમારે માય સિગ્નેચર એવો ઓપ્શન આવશે. બરાબર? માય સિગ્નેચરમાં જાઓ એટલે ત્યાં જઈને તમારે જે રીતે તમારી સિગ્નેચરને ડિઝાઇન કરવી હોય એના માટે લખવાનો આખો ઓપ્શન છે. જો સિગ્નેચર, એમાં માય સિગ્નેચર, એમાં તમારે એનો કલર જે રીતે ચેન્જ કરવો હોય એ પણ તમે કરી શકો. અહીંયા તમારે કોઈ લોગો મૂકવો છે. તમારી જો કંપની હોય, તમે જનરલી એવા ઓફિશિયલ ઈમેલ્સ જોયા હશે. બરાબર? કે કંપની હોય તો કંપનીનો લોગો આવી જાય, કંપનીનું વેબસાઇટ્સ આવી જાય, એ બધું અહીંયા તમે મૂકી શકો. પણ આ તમને ક્યારે કામ આવે? જ્યારે તમે ફોર્મલી ક્યાંય ઈમેલ કરતા હોય ને ઘડીએ ઘડીએ તમને એમ લાગે કે ભાઈ મારે મારું નામ લખવું નથી. બરાબર? ઓટોમેટિક આપણું નામ ને આપણું ડેઝિગ્નેશન બધું ઓટોમેટિક આપણે એમાં અટેચ કરીને રાખવું હોય તો આ રીતે તમે કરી શકો છો. સિગ્નેચર રાખવું જરૂરી નથી, પણ જે મેં ડિટેલ્સ તમને કીધી છે એ લખવી ફરજિયાત છે. ઓકે, ચાલો બીજો કોઈ ક્વેશ્ચન? હા, તો આજે આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે અહીંયા કોમ્પ્યુટર રિલેટેડ થોડુંક કામ છે. તો આવતીકાલે આપણે આપણું સિલેબસ છે એ શરૂ કરશું. તમારી પાસે હવે સમય છે, તમે લખવા માંડજો. ઓકે મેમ હવે લેક્ચર નહીં હોય ને?